ઠંડીમાં સાંજના ડિનરમાં આવું તીખું અને ટેસ્ટી એવું ગરમા ગરમ આખી ડુંગળીનું શાક જો મળી જાય તો ખાવાની મજા પડી જાય। આપણે આજે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ એકદમ ચટાકેદાર આખી ડુંગળીનું શાક બનાવીશું। અત્યારે ઠંડીનો માહોલ છે એટલે ઝીણી ડુંગળી આસાનીથી મળી રહે છે અને મેં અહીં જે શાક બનાવ્યું છે તે એકદમ ઇઝી રીતે બનાવ્યું છે। અને હા, જો આવા અવનવા શાકની તમે કાઠિયાવાડી શાકની જે રેસીપી માગતા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આખી ડુંગળીના શાકનો મસાલો આપણે આજે તૈયાર નહીં પણ ઘરે જ બનાવીશું એકદમ અલગ જ રીતે, જેનાથી શાક તમારું એકદમ ઢાબા સ્ટાઇલ કે પછી હોટલ રેસ્ટોરન્ટમાં મળે છે તેવું બનશે અને ટેસ્ટ આપણો એકદમ દેશી, વધારે મસાલા વગરનું કે કોઈ પણ જાતના ખડા મસાલા વગરનું બનાવીશું। આખી ડુંગળીનું શાક બનાવવા આપણે એક સરખી આવી નાની સાઈઝની ડુંગળી લઈ લઈશું। અત્યારે બજારમાં મળી રહે છે। અને હા, જો મળે ત્યાં સુધી જો એકદમ દેશી ડુંગળી જે ગુલાબી કલરની આવે છે આવી તે મળે તો તેનું શાક વધારે સરસ થાય છે। તો જો બને ત્યાં સુધી આ ડુંગળી મળે તો આ જ ડુંગળીનું કરવું। ડુંગળીનો ઉપરનો મોઢાનો ભાગ સહેજ આપણે કાપી લઈશું, નીચેનો ભાગ કાઢીને છાલ ઉતારી લઈશું ઉપરની। પણ હા, ઉપરનો જે સફેદ ભાગ હોય છે તે બને ત્યાં સુધી રવા દેવાનો, એટલે જ્યારે ડુંગળી આપણે તેલમાં ચોળવીએ ત્યારે તેના પડ છૂટા પડીને વિખાઈ ન જાય, એટલે બને ત્યાં સુધી આવી રીતે ઉપરનો ભાગ, સફેદ ભાગ જે હોય છે તે રહેવા દેવાનો। મેં અહીં 250 ગ્રામ જેટલી ડુંગળી લીધી છે, જેમાંથી 4 વ્યક્તિને આરામથી બની શકે એટલું શાક બનશે। આ ડુંગળીના શાક રોટલા, ભાખરી કે પરાઠા સાથે મજા આવે છે, વધારે રોટલા સાથે મજા આવે છે। ડુંગળીની બધી છાલ ઉપરથી ઉતારી લઈએ પહેલાં, પછી આપણે હવે તેમાંથી ડુંગળી જ્યારે આપણે તેલમાં ચોળવીએ ત્યારે અંદર સુધી ચડી જાય ને કાચી ન રહે તે માટે આપણે આવી રીતે જે પાછળનો ભાગ હોય છે, આગળનો નહીં, પાછળનો જે ભાગ હોય છે ત્યાં આપણે આવી રીતે આડા અને ઊભા થોડે સુધીના ચીરા કરી લઈશું। આખી ડુંગળી વિખાઈ જાય તે રહીને સહેજ રીતે ઉપરથી જ તે આવી રીતે ચીરા કરીશું, જેથી તેલમાં જ્યારે ડુંગળી ચોળવીએ ત્યારે અંદરથી કાચી ન રહે અને ડુંગળીની સાઈઝ બને ત્યાં સુધી આવી મીડિયમ જ લેવી। મોટી ડુંગળી હશે તો ચડવામાં અંદરથી કાચી રહેશે અને જો મોટી ડુંગળી હોય તો તમારે મસાલો થોડો થોડો આ જે ચીરા મૂક્યા છે તેમાં અંદર ભરી દેવો, જેથી ડુંગળીમાં ટેસ્ટ સારો આવે। હવે આપણે પહેલાં તો તેનો મસાલો બનાવીશું। તેના માટે 4 ચમચી જેટલા સિંગદાણા, 4 મોટી ચમચી જેટલા ગાંઠિયા અને 2 મોટી ચમચી જેટલા તલ લઈ લઈશું આપણે। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચીથી 1.5 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું, 2 ચપટી જેટલી આપણે હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ ફાઇન પાવડર મસાલા જેવો કરી લેવાનો છે। આ મસાલો જો તમે બનાવશો તો બજારમાંથી જે ડુંગળીનો તૈયાર મસાલો આવે છે શાકનો તે નહીં લાવવું પડે અને કોઈ પણ જાતના ગરમ મસાલા વગરનો તમારું શાક એકદમ કાઠિયાવાડી ઢાબા જેવું જ બનશે। મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। હવે શાકના વઘાર માટે આપણે 1 લીલી મરચી, 7 થી 8 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલી ડુંગળી આવી રીતે કટ કરીને લઈ લઈશું। જો લીલી ડુંગળી ન હોય તો મીડિયમ સાઇઝની 2 આપણે ડુંગળીના ચીરા કરીને લઈ લેવાની છે અને તેની આપણે ફાઇન પેસ્ટ બનાવીને એક બાઉલમાં લઈ લઈશું। પહેલાં આ પેસ્ટ બધી જ વસ્તુ નાખીને બનાવેલી અને હવે 4 મીડિયમ સાઇઝના ટમેટાં લઈ લઈશું। ટમેટાં અહીં જે દેશી અત્યારે મળે છે તે લીધા છે, જો ન હોય તો રેગ્યુલર જે ટમેટાં આવે છે બજાર માર્કેટમાં તે તમે લઈ શકો। તેના રફલી ટુકડા કરી લઈશું અને તેની પણ આપણે એકદમ પેસ્ટ બનાવી લેવાની છે। તમે અધકચરી ક્રશ કરીને કે પછી ઝીણી સમારીને પણ લઈ શકો, પણ ગ્રેવી એકદમ આપણે ઢાબા જેવી બનાવવી છે એટલે આવી રીતે પેસ્ટ કરી લઈશું। હવે જાડા તળિયાવાળું કે નોનસ્ટિક પેન લઈને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે અંદાજે 5 થી 6 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે પહેલાં મૂકી દઈશું અને આ તેલ સહેજ એવું ગરમ થઈ જાય એટલે જે આપણે ડુંગળી કટ કરીને રાખી છે તેમાં એડ કરીને 4 થી 5 મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને ફ્રાય કરી લેવાની છે અને જલ્દી ચડી જાય તે માટે આપણે પહેલાં સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું તેમાં મીઠું એડ કરીશું, જેથી ડુંગળી તમારી ચડી જલ્દી જાય અને ગળી જાય। એટલે
4 થી 5 મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહીશું એટલે ડુંગળીનો કલર પણ ફરી ગયો છે અને ડુંગળી ફ્રાય થઈને તમે જુઓ તેમ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે તેને બીજા બાઉલમાં કાઢી લેવાની છે. ડુંગળીનું શાક બનાવતી વખતે પહેલાં ડુંગળી આ રીતે તળી લેવાની, જેથી જ્યારે મસાલામાં એડ કરીએ ત્યારે મસાલો તેમાં જલ્દી ભળી જાય. હવે આ જ પેનમાં આપણે શાકનો વઘાર કરવાનો છે. વઘાર કરતી વખતે મારો કેમેરો બંધ થઈ ગયો હતો એટલે વઘાર હું તમને બતાવીશ. તેમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ નાખીને 2 તીખા લાલ મરચાં અને 1 તમાલપત્રનો ટુકડો એડ કર્યો છે, 7 થી 8 મીઠા લીમડાના પાન અને આદુ, લસણ અને ડુંગળીની જે પેસ્ટ આપણે બનાવી હતી તે તેમાં એડ કરીને 2 મિનિટ સુધી આપણે સાતળી લઈશું, જેથી તેમાં ચડીને પાણી બળી જાય અને તેલ છૂટું પડી જાય અને ડુંગળી અને લસણની કાચી સ્મેલ ન આવે. જો તમારી પાસે લીલું લસણ હોય તો ગ્રેવીમાં તે પણ થોડુંક એડ કરવું. અત્યારે વઘાર કરતી વખતે તમે જુઓ તેમ તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે ટમેટાની પેસ્ટ એડ કરીશું અને થોડું એવું જે મીઠું આપણે જે નાખવાનું હોય તે પ્રમાણે સ્વાદ પ્રમાણે નાખીશું. આપણે ડુંગળી ચડવવામાં મીઠું નાખ્યું છે એટલે આપણે શાક પૂરતું, ગ્રેવી પૂરતું જ મીઠું નાખવાનું છે. 2 ચપટી જેટલી હળદર એડ કરીશું. હવે આ ગ્રેવીને આપણે 4 થી 5 મિનિટ માટે ઉકળવા દેવાની છે, જેથી ટમેટા સરસ એવા ચડી જાય અને તેમાંથી તેલ છૂટું પડી જાય તે રીતે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો જ રાખીશું, નહીંતર છાંટા ઉડશે. તો જો ગેસની ફ્લેમ વધારે હશે તો વધારે છાંટા ઉડશે. હવે આપણે 2 મિનિટ માટે મેં ગ્રેવી ઢાંકી દીધી હતી અને તમે જુઓ તેમ સરસ એવું તેલ છૂટી ગયું છે અને ગ્રેવી ચડીને કલર પણ સરસ એવો આવી ગયો છે. હવે જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે તેમાં એડ કરી દઈશું ને પહેલાં 30 સેકન્ડ જેવા સમય માટે આપણે મસાલો ગ્રેવીમાં સરસ એવો મિક્સ કરીને પહેલાં સાતળી લેવાનો છે, જેથી મસાલા બધા જ ગ્રેવીમાં ઓબ્ઝર્વ થઈ જાય. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખીશું અને હવે 1 ગ્લાસ જેટલું મેં સતપ પાણી ગરમ કરીને રાખ્યું હતું તે એડ કરીશું અને બરાબર મિક્સ કરીશું. બને ત્યાં સુધી ગ્રેવીમાં પાણી ગરમ જ નાખવાનું, જેથી ગ્રેવી પાછી ન પડે અને તેનો ટેસ્ટ પણ સારો રહે. અને હવે 5 થી 6 મિનિટ માટે આપણે ગ્રેવી ઢાંકીને ચડવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું ને વચ્ચે વચ્ચે આવી રીતે ચલાવતા રહીને ચેક કરતા જઈશું, જેથી ગ્રેવી તળિયે બેસી ન જાય. 5 થી 6 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જુઓ તેમ ગ્રેવી એકદમ સરસ એવી તેલ છૂટું પડી ગયું છે. કલર પણ જે ઢાબા સ્ટાઇલ શાક મળે છે તેવો થઈ ગયો છે. હવે આપણે જે ડુંગળી ચોળવીને રાખી હતી તે તેમાં એડ કરી દઈશું અને તેને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે જે મસાલો બનાવ્યો હતો તેમાં આપણે ખાંડ એડ કરી હતી એટલે આપણે તેની સામે 1 લીંબુનો રસ અહીં એડ કરીશું. કિચન કિંગ મસાલો અડધી ચમચી જેટલો ન નાખો તો પણ ચાલે, ઓપ્શનલ છે. 1 ચમચી જેટલી આપણે કસૂરી મેથી હાથથી ક્રશ કરીને એડ કરીશું અને 2 ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરીશું, જેથી શાકનો ટેસ્ટ અસલ પંજાબી શાક જેવો આવશે. બધા જ મસાલાઓ ગ્રેવીમાં શાકમાં આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી દઈશું. તમે જુઓ તેમ એકદમ ઢાબા જેવું જ બનીને તૈયાર થઈ ગયું છે. જો તમે ક્યારે ડુંગળીનું શાક આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ રેસ્ટોરન્ટ કે હોટલ જેવું, બહાર જેવું જ બનશે. સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે. હવે ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે અડધો કપ જેટલું લીલું લસણ ઝીણું સમારેલું એકદમ અને અડધા કપ જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું. લીલું લસણ ઓપ્શનલ છે, અત્યારે સિઝનમાં મળી રહે છે, જો હોય તો જરૂરથી નાખવું. અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને બંને વસ્તુ બરાબર મિક્સ કરી દઈશું. તો આ શાક રોટલી, રોટલા, ભાખરી કે પરાઠા સાથે ખાવાની મજા આવે તેવું બન્યું છે, એકદમ ચટાકેદાર. તમે મારી વિડીયો જોતા હો અને મારી રેસીપી ગમતી હોય, ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી કાઠિયાવાડી શાકની રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો આવતીકાલે નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.